નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. સિટી લાઈવની શરૂઆત કરીશું તો ગાંધીનગરમાં ભાજપે ડ્રેમેજ કંટ્રોલ શરૂ કરી દીધો છે. ઉમેદવારની પસંદગીના કકળાટને શાંત કરવા માટે હવે સીએમ મેદાને ઉતરી ચૂક્યા હોય તેવો ઘાટ અત્યારે ગાંધીનગરમાં ઘડાઈ ચૂક્યો છે. ત્યારે ઉમેદવારની પસંદગીમાં કકળાટને શાંત કરવા સીએમ મેદાન ઉતરી ચૂક્યા છે. ગુજરાતમાં ચૂંટણીને ટાણે ડખો વધી રહ્યો છે ત્યારે હવે સીએમ ખુદ મેદાને ઉતરી ચૂક્યા છે. સાબરકાંઠા અરવલ્લીના આગેવાનો સાથે સીએમ ખાસ મુલાકાત કરશે અને તેમના દ્વારા આગેવાનો સાથે વાતચીત કરવામાં આવશે. અરવલ્લી ઈડરના ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહેશે. આ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવશે જેમાં સીએમ ખાસ ઉપસ્થિત રહેશે. સીએમ સાબરકાંઠા અરવલ્લીના આગેવાનો સાથે બેઠક યોજી અને બેઠકમાં બંને જિલ્લાના પૂર્વ સાંસદો, જિલ્લા પ્રમુખો પણ વિશેષ હાજર રહ્યા હતા. અરવલ્લી ઈડરના ધારાસભ્યો પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પસંદ કરેલા ઉમેદવારને પણ ખાસ હાજર રાખવામાં આવ્યા હતા. ત્યારે ટૂંક જ સમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવી શકે તેવી શક્યતાઓ પણ આ બેઠક પરથી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ગુજરાતમાં ચૂંટણી ટાણે ડખો સર્જાયો છે જેને શાંત પાડવા માટે હવે સીએમ મેદાને ઉતરી ચૂક્યા છે. ઉમેદવાર પસંદગીમાં કકળાટને શાંત કરવા હવે સીએમ મેદાને ઉતર્યા છે. ત્યારે સાબરકાંઠા અરવલ્લીના આગેવાનો સાથે ખાસ બેઠક તેમના દ્વારા યોજવામાં આવી હતી. સાથે જ અરવલ્લી અને ઈડરના ધારાસભ્યો પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અનેક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પસંદ કરેલા ઉમેદવારોને પણ આ બેઠકમાં ખાસ હાજર રહેવા માટે સૂચિત કરવામાં આવ્યા હતા. ત્યારે ટૂંક જ સમયમાં આ સમસ્યા જે ઉદ્ભવી છે ગુજરાતમાં તેને નિરાકરણ આવી શકે છે તેવું પણ અહીંયા વર્તાઈ રહ્યું છે. લોકસભાની ઉમેદવારીમાં નામ ચેન્જ ના કારણે સાબરકાંઠામાં ઉકળતો ચરુ ઉભો થયો છે. જોકે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ડેમેજ કંટ્રોલ કરવાની મથામણ કરી રહ્યા છે. સાબરકાંઠા લોકસભાની બેઠકની વાત કરીએ તો ત્યાં અગાઉ ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને દાવેદાર તરીકે ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ 10 દિવસ પછી અચાનક શોભનાબેન બારિયાને ટિકિટ આપવાના કારણે ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીના અંદાજિત 1500થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામા પણ ધરી દીધા હતા અને ઠેર ઠેર ઉગ્ર આક્રમક વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા. તો ભાજપ હાઈકમાન્ડે આ સેન્સ પ્રક્રિયા લેવાનું પણ નક્કી કર્યું હતું. લોકસભાની આ બેઠકમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેને ઉકેલવા માટે ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ 5 કલાકની હિંમતનગરની અંદર બેઠક કરી હતી. જોકે આ બેઠકમાં પણ કોઈ પરિણામ આવ્યું ન હતું. લોકસભાની બેઠકની ઉમેદવારી કોને આપવી તે બાબતે બંને પક્ષે સમર્થકોનો ઉગ્ર વિરોધ છે અને ક્યાંક ને ક્યાંક આ બાબતને કેવી રીતે ઉકેલવી તેનું ભાજપ હાલ ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. આટલું ઓછું હોય ત્યાં ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ પણ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના મહિલા ચેરમેન સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનો મામલો પણ ઉગ્ર બન્યો છે. જેના કારણે લોકસભા બેઠક માટે 5 લાખનો ટાર્ગેટ કેવી રીતે પાર પાડવો અને આ જે કકડાટ ઊભો થયો છે તેને શાંત કેવી રીતે કરવો તેની મથામણ હાલ ચાલી રહી છે. આજે સવારે 10 વાગ્યાથી બપોરના 2.5 કલાક સુધી મુખ્યમંત્રી નિવાસ સ્થાને સાબરકાંઠાના જે ધારાસભ્યો અને પૂર્વ નેતાઓ તેમજ જિલ્લાના આગેવાનોને બોલાવીને સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. તેમ છતાંય કોઈ નિરાકરણ આવ્યું નથી. આ બેઠકની અંદર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે 2.5 કલાકે આ બેઠક પૂર્ણ થઈ ત્યારે ટપોટપ બધા જતા રહ્યા હતા અને કોઈએ મીડિયા સામેની પ્રતિક્રિયા આપવાથી દૂર રહ્યા હતા. જોકે આ મામલો હવે ક્યારે શાંત થશે તે તો સમજ કહેશે, પરંતુ લોકસભાની સાબરકાંઠાની આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ જે ડેમેજ કંટ્રોલ કર્યું છે તે કંટ્રોલ ક્યારે આવશે તે તો સમય જ કહેશે. તો ગુજરાતમાં ચૂંટણી ટાણે ડખો સર્જાયો છે. અનેક વિસ્તારોમાં અત્યારે નેતાઓ નારાજ હોય તેવું વર્તાઈ રહ્યું છે. ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા માટે હવે સીએમ ખુદ મેદાને ઉતરી ચૂક્યા છે.
વડોદરામાં પણ કોંગ્રેસનું ભંગાણ યથાવત જોવા મળી રહ્યું છે. યુવા કોંગ્રેસ ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે. યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ઉમંગ સોલંકી હવે કમળના રંગમાં રંગાશે. શહેર યુવા કોંગ્રેસ મહામંત્રી પણ રાજીનામું આપશે તેવી શક્યતાઓ છે. સુભાષ કનોજિયા પણ ટૂંક જ સમયમાં રાજીનામું આપી શકે છે તેવી અફવાઓ અત્યારે વહેતી થઈ છે. તો કોંગ્રેસમાં વડોદરાની જે પરિસ્થિતિ છે તેમાં હજુ પણ યથાવત જોવા મળી રહી છે, કારણ કે જે કોંગ્રેસના નેતાઓનામાં જે ભંગાણ પડી રહ્યો છે તે હજુ પણ યથાવત છે. ઉમંગ સોલંકી પણ હવે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાશે તેવી હવા વહેતી થઈ છે. ત્યારે લોકસભા પછી નવા જૂની થશે તેવા પણ એંધાણ વર્તાય છે. ત્યારે શહેર યુવા કોંગ્રેસ મહામંત્રીએ પણ હવે વડોદરાની અંદર કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. વડોદરામાં પણ કોંગ્રેસનું ભંગાણ હજુ યથાવત જોવા મળી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ ભાંગી રહી છે, ત્યારે હવે વડોદરામાં પણ તે સિલસિલો યથાવત છે. યુવા કોંગ્રેસ ઉપપ્રમુખે પણ પોતાનું રાજીનામું કોંગ્રેસ પક્ષમાંથી ધરી દીધું છે. યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ કેસરિયા કરશે તેવું પણ અત્યારે સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. તેવી આશાઓ પણ અનેક જગ્યા પરથી વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ઉમંગ સોલંકી હવે ટૂંક જ સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. તો રાજ્યમાં જ્યારે કોંગ્રેસ તૂટી રહી છે અને તે સિલસિલો વડોદરામાં પણ યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરાનું રાજકારણ પણ ગરમાઈ ચૂક્યું છે અને તેમાં હજુ પણ કોંગ્રેસમાં ચૂંટણી નજીક આવ્યા છતાં પણ ભંગાણ યથાવત જોવા મળી રહ્યો છે. યુવા કોંગ્રેસ ઉપપ્રમુખે તમામ પદો પરથી રાજીનામું કોંગ્રેસમાંથી ધરી દીધું છે. ત્યારે યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ કેસરિયા કરશે તેવું પણ અત્યારે સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. તો સાથે જ ઉમંગ સોલંકી હવે ભાજપમાં જોડાશે તેવું પણ સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સંભાવનાઓ પણ સેવાઈ રહી છે. દિશાહીન કોંગ્રેસની દશા બેઠી હોય તેમ લાગે છે. કોંગ્રેસનો એક સાંધો ત્યાં તે તૂટે જેવી પરિસ્થિતિ છે. વડોદરા શહેર લોકસભાનો કોંગ્રેસ હજુ ઉમેદવાર નક્કી નથી કરી રહ્યા. ત્યાં આગળ વડોદરા શહેર યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ઉમંગ સોલંકીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી એ રંજનબેનને ત્રીજી વખત રિપીટ કર્યા બાદ તેમની જગ્યાએ હેમાંગ જોશીનું નામ પણ ડિક્લેર કરી દીધું. ત્યારે કોંગ્રેસ હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ જણાઈ આવે છે. હાલ તો કોંગ્રેસની વડોદરા શહેરમાં ખસ્તા હાલત છે અને એના પર જ બીજી તકલીફ ઊભી થઈ છે કે વડોદરા શહેર યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ લડાયક ઉમંગ સોલંકીએ કોંગ્રેસ સાથે નાતો તોડી નાખ્યો છે. હજુ લોકસભાના ઉમેદવાર નક્કી થાય ત્યાર પહેલા જ વડોદરા શહેરમાં એઆઈસીસીના સેક્રેટરી ઉષા નાયડુ 2 દિવસ ખાનગી વડોદરામાં રહ્યા અને કાર્યકરોને ના મળ્યા અને કાર્યકરોમાં એક અસંતોષનો જુવાળ પેદા થયો. ને આજે જે ગુપ્ત સૂત્રોની માહિતી મળી રહી છે એ રીતના ઉષા નાયડુએ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતાને લોકસભાના ઉમેદવાર નક્કી કરી લેતા વડોદરા શહેર કોંગ્રેસનું અન્ય એક જૂથ જે પૂર્વમાં વિધાનસભા લડી ચૂક્યું છે, લોકસભા લડી ચૂક્યા છે, કોર્પોરેશન લડી ચૂક્યા છે, એવા 20 જણાનું ટોળું ગાંધીનગર ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકને ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યું છે કે ઉષા નાયડુએ જે ખાનગીમાં પૂર્વ વિપક્ષી નેતાને ઉમેદવાર નક્કી કરી લીધા છે તે નહીં ચાલે અને જો પૂર્વ વિપક્ષી નેતાને વડોદરા લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવશે તો અમે લોકો સામૂહિક રાજીનામા આપીશું. એટલે વડોદરા શહેર કોંગ્રેસનું સંગઠન તો ખાડે ગયું જ છે, છતાં પણ હાલ કોંગ્રેસમાં લોકસભા લડવા માટે જૂથબંધી ચરમસીમાએ છે. અને જે અંગત સૂત્રો માહિતી આપી રહ્યા છે રીતના કે ઉમેદવારી પણ એ જ લોકોને કરવી છે કે જેમને જીતવાની જીજીવિષા નથી, પરંતુ પક્ષ તરફથી કોઈ ફંડ આવે તો
તો એ ફંડમાંથી ડિપોઝિટ કરી અને જીવનના 1-2 વર્ષ ઓછા કરવા છે. કોંગ્રેસમાં હાલ સંગઠન ખસ્તા હાલત છે. કોંગ્રેસ જીતે તેવી કોઈ શક્યતા નથી, છતાં જૂથબંધી ચરમસીમાએ છે અને યુથ કોંગ્રેસના ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે. તો વડોદરાની અંદર કોંગ્રેસમાં ભંગાણ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. શહેરના યુવા કોંગ્રેસના પ્રમુખ છે તેઓ પોતાનું રાજીનામું ધરી દીધું છે. અમદાવાદના લાલ દરવાજા એમટીએસ બસ સ્ટેન્ડ પર યુવક અને ડ્રાઈવર વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. છૂટા હાથની મારામારી થઈ હતી. બસ કેમ મોડી લાવ્યો કહી અને હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે બસ મોડી લાવતા યુવકે ડ્રાઈવરને પહેલા માર માર્યો હતો. માત્ર 5 મિનિટ બસ લેટ આવતા બબાલ થઈ હતી. અત્યારે મારામારીના લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે અને સામે આવ્યા છે. તો અમદાવાદમાં ઘટના બનવા પામી છે, જેની અંદર બસ મોડી આવતાની સાથે જ ડ્રાઈવર અને એક યુવાન વચ્ચે મારામારી થઈ હતી. છૂટા હાથની મારામારી થઈ હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે, જેની અંદર મારામારી થતી હોવાનું સ્પષ્ટ વર્તા રહ્યું છે. તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. અમદાવાદના લાલ દરવાજા પાસે આ સમગ્ર ઘટના બનવા પામી છે, જેની અંદર બસ સ્ટેન્ડ પર આ ઘટના બની હતી. ડ્રાઈવર અને યુવક વચ્ચે છૂટા હાથની મારામારી થયા હોવાની ઘટના બની છે. ત્યારે બસ કેમ મોડી લાવ્યો કહી અને હુમલો કરવામાં આવ્યો હતો. બસ થોડી લેટ થતાની સાથે જ આ સમગ્ર ઘટના છે તેને અંજામ મળ્યો હતો. લાલ દરવાજા પાસે આ સમગ્ર ઘટના બની છે, જેમાં બસ મોડી આવતા યુવકે ડ્રાઈવરને પહેલા માર માર્યો હતો. યુવક અને ડ્રાઈવર વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. માત્ર 5 મિનિટ બસ લેટ આવતાની સાથે જ આ સમગ્ર બબાલ છે તે સર્જાઈ હતી, જેની અંદર છૂટા હાથની મારામારી થઈ હોવાનો વિડીયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે પ્રમાણે દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, જેની અંદર એમટીએસ જે લાલ દરવાજા બસ સ્ટોપ છે ત્યાં મારામારીના દ્રશ્યો સામે રહ્યા છે અને જે માર મારવામાં આવે છે તે 2 અલગ અલગ ઘટના છે, પરંતુ એક જ વ્યક્તિ છે. જે વ્યક્તિ છે બસમાં બેસેલો હતો અને ડ્રાઈવર જે છે તે 5 મિનિટ મોડો આવતાની સાથે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ જે લાલ દરવાજા બસ સ્ટોપ પર બસ જ્યારે એમટીએસની પહોંચી હતી ત્યારે જે સિનિયર જે ડ્રાઈવર હતો તેની સાથે યુવાન જે હતો તેણે મારામારી કરી હતી અને આ યુવાન જે છે તે મારામારી કરતા આસપાસના જે ડ્રાઈવર તેમજ કંડક્ટર જે છે તે પણ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને સાથે જ આ જે વ્યક્તિ છે તેને લઈને એમટીએસની જે ઓફિસ છે એ તરફ લઈ જઈ રહ્યા હતા. એ દરમિયાન કંડક્ટર તેમજ ડ્રાઈવર છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને ત્યારબાદ યુવકની પણ ખુલ્લેઆમ જે ધોલાઈ જે છે તે કરવામાં આવી હતી. આ જે ઘટનાક્રમ જે છે તેની અંદર જે યુવક જે છે તે બસમાં બેઠો હતો. બસ જે છે બેસતાની સાથે તેણે જે અભદ્ર ભાષાનો ઉપયોગ જે છે તે કર્યો હતો તેવા આક્ષેપ પણ જે તમામ જે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને સાથે કહેવામાં આવ્યું છે કે આ યુવક જે છે તે 5 મિનિટ ફક્ત બસ મોડો આવતાની સાથે જ આ રીતે જે વર્તન કર્યું હતું તેને બાદ આજે મારામારી જે છે થઈ છે. યુવક કોણ હતો, ક્યાંથી આવ્યો હતો તે અંગે કોઈ જાણકારી મળી નથી, પરંતુ આજે અત્યારે દ્રશ્યો જે સામે આવી રહ્યા છે જેની અંદર ખુલ્લેઆમ જે લાલ દરવાજા જે અમદાવાદનું હાર્દ સમાન એમટીએસ બસ સ્ટોપ છે ત્યાં મારામારી થઈ રહી છે અને આજે મારામારી જે છે તે યુવક દ્વારા કરવામાં આવી, ત્યારબાદ બસના જે ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા કરવામાં આવી, પરંતુ એક પણ વ્યક્તિ જે છે ત્યાં પોલીસ પણ જોવા મળી નહીં હતી, નથા કોઈ વ્યક્તિ દ્વારા આવને છૂટા પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે સરકારી કર્મચારીઓ સાથે મારામારી થઈ છે અને સરકારી કર્મચારીઓ પણ જ્યારે મારી રહ્યા છે ત્યારે આ પ્રમાણે જે ઘટનાક્રમ થઈ રહ્યો છે તે કેટલો યોગ્ય કહી શકાય. જી તો અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે. બસ મોડી આવતાની સાથે જ મારામારી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના લાલ દરવાજા પાસે એમટીએસના બસ ડ્રાઈવર અને યુવક વચ્ચે મારામારી થઈ હતી. યુવક અને ડ્રાઈવર વચ્ચે છૂટા હાથની મારામારી થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્યારે બસ કેમ મોડી લાવ્યો કહી અને આ હુમલો યુવાન દ્વારા ડ્રાઈવર પર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છૂટા હાથની મારામારી થઈ. સુરતમાં રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં લાલગેટ પોલીસ ચોકીના પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા છે.
પીએસઆઈ રૂપિયા 10,000ની લાંચ માંગી હતી. લાંચ માંગનાર પીએસઆઈને પકડવા માટે એસીબીએ છટકું ગોઠવી અને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. પીએસઆઈની ચેમ્બરમાંથી મહિલા પીએસઆઈ અને તેની સાથે મળતિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફરિયાદીના ધંધા પર કામ કરતા ટેકનિશિયન વિરુદ્ધ અરજીમાં સીઆરપીસીની કલમ 151ની કાર્યવાહી ન કરવા પીએસઆઈએ લાંચ માંગી હતી. તો એસીબીને વધુ એક સફળતા મળી છે. પીએસઆઈને લાંચ લેતા તેઓએ રંગે હાથે ઝડપી પાડ્યા છે. પીએસઆઈની ચેમ્બરમાંથી મહિલા પીએસઆઈ અને તેના મળતિયાની ધરપકડ કરી લેવામાં આવી ચૂકી છે. ત્યારે લાંચ માંગનાર પીએસઆઈને પકડવા માટે એસીબીની ટીમ દ્વારા આ છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આખરે તેને રંગે હાથે તેમના દ્વારા ઝડપી પાડવામાં આવી છે. સુરતના લાલગેટ પોલીસ ચોકીના પીએસઆઈ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. એસીબીને મોટી સફળતા મળી છે. પીએસઆઈની ચેમ્બરમાંથી મહિલા પીએસઆઈ અને તેના મળતિયાની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે. લાંચ માંગનાર પીએસઆઈને પકડવા માટે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. સીઆરપીસીની 151ની કલમ ન લગાવવા માટે તેઓએ લાંચ માંગી હતી. 10,000ની લાંચ લેતા ઝડપાયા. જી બિલકુલ, ત્યાં સમગ્ર મામલો સુરતના લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારનો છે કે જ્યાં લાલગેટ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ જે છે તે અને એક વ્યક્તિ જે છે તે લાંચ પ્રકરણમાં ઝડપાયા છે. એસીબીના હાથે આ સમગ્ર મામલો સામે હાથમાં આવ્યો છે. કારણ કે જે પ્રકારે આ સમગ્ર મામલોની વાત કરવામાં આવે તો જે પ્રકારે એસીબી જે છે તેમને એક ફરિયાદી ના આધારે કોલ કરવામાં આવ્યો હતો ને ફરિયાદીએ તેવું જણાવ્યું હતું કે લાલગેટ પોલીસ મથકના જે પીએસઆઈ છે તે પીએસઆઈ બેન પારગી આ પીએસઆઈ જે છે તે 151 નહીં કરવા માટે થઈ અને 10,000 રૂપિયાની લાંચ માંગી રહ્યા છે. જેથી આ ફરિયાદી મંજુલાબેને 10,000 લાંચ આપવા માંગતા ન હતા. જેથી કરીને તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબી દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેથી આ પીએસઆઈ મંજુલાબેન પારગી જે છે તેમની સાથે લાંચ પ્રકરણ વિશે વાતચીત કરી. જેટલા રૂપિયા લેવાના છે તે મામલે 10,000 નક્કી થયા હતા અને 10,000 નક્કી થયા બાદ આ રૂપિયા જે છે તે આપવામાં આવ્યા હતા. ત્યારે પીએસઆઈ થકી તેમનો એક વ્યક્તિ જે છે તે લાંચ લેવા માટે આવ્યો હતો. તેમનું નામ છે અશ્વિન પારઘી. અશ્વિન પારઘીએ આ પીએસઆઈ વતી પોતે રૂપિયા લીધા હતા. જેથી એસીબીએ ગોઠવેલા ટ્રેપમાં ફસાઈ ગયા હતા અને ત્યાં જ એસીબીએ આ જે બંને છે તે બંનેને ઝડપી પાડ્યા હતા. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે 151 નાની કલમ નહીં ઉમેરવા માટે થઈ અને 10,000ની લાંચ છે ત્યાં પીએસઆઈએ માંગી હતી. ત્યારે મહિલા પીએસઆઈ જે છે તે હાલ એસીબી જે છે તેમણે ઝડપી પાડ્યા છે અને એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે અને તેને જ કારણે એસીબીને ફરિયાદો મળતી હોય છે. જેથી એસીબી આ પ્રકારે છટકું ગોઠવતા હોય છે. ત્યારે સુરતના લાલગેટ પોલીસ ચોકીમાં આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા પીએસઆઈ જે મંજુલા પારગી જે છે તે અને તેમનો એક વ્યક્તિ અશ્વિન પારગી તે 10,000ની લાંચ લેતા ઝડપાયા છે. મહત્વનું એ પણ કહી શકાય કે જે પ્રકારે આ પોલીસ અધિકારી જે છે તે કેસ નહીં દાખલ કરવા માટે થઈને આ પ્રકારની લાંચ જે છે તે માંગી હતી. એટલે કહી શકાય કે જે પ્રકારે આ અધિકારી જે છે પીએસઆઈ જેવા અધિકારી આ પ્રકારની લાંચ માંગીએ તે કેટલું યોગ્ય. કારણ કે 151 જેવી કલમમાં પણ આ પ્રકારની જો લાંચ માંગવામાં આવતી હોય તો અન્ય કેસોમાં તો કઈ રીતની કામગીરી કરાતી હશે તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે. જેથી હાલ એસીબીએ છટકું ગોઠવીને મહિલા પીએસઆઈ જે છે તેમની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે. તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે જેની અંદર પીએસઆઈ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. સુરતના લાલગેટ પોલીસ ચોકીના પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ આચારસંહિતા ભંગની ફરિયાદ રાજકોટમાંથી સામે આવી છે. ત્યારે રાજકોટમાં 13 દિવસમાં આચારસંહિતા ભંગની 42 ફરિયાદો નોંધાઈ છે. જેમાં સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ રાજકોટમાં નોંધાઈ હતી. જ્યારે મોટા ભાગની ફરિયાદ બેનર અને પોસ્ટરોની હોવાનું પણ સામે આવી રહ્યું છે અને નોંધાઈ રહી છે. તો આચારસંહિતા ભંગની ફરિયાદ સૌથી વધારે રાજકોટમાંથી મળી રહી છે. જેની અંદર સૌથી વધુ ફરિયાદ બેનર અને પોસ્ટરોને લગતી કરવામાં આવી છે.
ત્યારે 13 દિવસમાં આચારસંહિતા ભંગની 42 જેટલી ફરિયાદ રાજકોટની અંદરથી જુદા જુદા વિસ્તારમાંથી નોંધાય છે. મોટાભાગની ફરિયાદ બેનર અને પોસ્ટર અંગેની નોંધાઈ ચૂકી છે. તો આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે, જેની અંદર 13 જ દિવસમાં આચારસંહિતા ભંગની કુલ 42 જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટમાં આચારસંહિતા ભંગની ફરિયાદો જુદા જુદા વિસ્તારોમાંથી નોંધાઈ ચૂકી છે. ટૂંક જ સમયની અંદર બહુ બધી ફરિયાદો આવી ચૂકી છે. સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ રાજકોટમાંથી જોવા મળી છે. પશ્ચિમ રાજકોટમાંથી સૌથી વધારે ફરિયાદ આવી ચૂકી છે. ટોટલ 42 જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ રાજકોટમાંથી સામે આવી ચૂકી છે. આચારસંહિતા ભંગની ફરિયાદો નોંધાવવામાં આવી છે. મોટાભાગની ફરિયાદ બેનર અને પોસ્ટર અંગેની હોવાનું પણ જાણવા મળ્યું છે. 13 દિવસમાં જ 42 જેટલી ફરિયાદ છે તે નોંધાઈ ચૂકી છે. સૌથી વધારે ફરિયાદ પશ્ચિમ રાજકોટમાંથી નોંધાય છે. રાજકીય પક્ષોના આગેવાનો દ્વારા જ આ તમામ ફરિયાદો કરવામાં આવી છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. તો ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આચારસંહિતા ભંગની ફરિયાદ પણ હવે દાખલ થઈ છે. 13 દિવસની અંદર આચારસંહિતા ભંગની કુલ 42 જેટલી ફરિયાદ નોંધાય છે. સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ રાજકોટમાંથી સામે આવી. તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર આપી રહ્યા છે. ધ્રુવ, આચારસંહિતા ભંગની 42 જેટલી ફરિયાદ ફક્ત 13 દિવસમાં નોંધાય છે. શું છે ત્યાંની પરિસ્થિતિ? ચોક્કસથી વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના જાહેરાત બાદ આચારસંહિતા ભંગની ફરિયાદ છે તે નોંધાઈ રહી છે. કુલ મિલાવીને વાત કરવામાં આવે તો 13 દિવસમાં આચારસંહિતાની 42 જેટલી જે ફરિયાદ છે તે નોંધાઈ છે. આચારસંહિતા ભંગની કહી શકાય કે સૌથી વધુ ફરિયાદ નોંધાઈ છે તો રાજકોટ પશ્ચિમમાં નોંધાણી છે. મોટાભાગની જે ફરિયાદ છે તે બેનર અને પોસ્ટર અંગેની જે ફરિયાદ છે, ખાસ તો રાજકીય પક્ષોના આગેવાનો દ્વારા આ પ્રકારની ફરિયાદ છે તે કરવામાં આવી રહી છે. ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય, આ ફરિયાદ છે તે ક્યાંક રાજકીય આગેવાનો તરફથી ફરિયાદ નોંધાવવામાં આવે છે. ખાસ તો ઇલેક્શન કમિશનના જે નોડલ ઓફિસરને આ ફરિયાદ છે તે નોંધાવવામાં આવે છે. એટલે કે ચોક્કસથી એક ક્યાંક અત્યારે એવું સામે આવી રહ્યું છે કે આ ફરિયાદો છે તેનો આંકડો છે તે હજુ પણ વધી શકે છે. કારણ કે માત્ર 13 દિવસની જ વાત કરવામાં આવે તો આચારસંહિતા ભંગની 42 જેટલી જે ફરિયાદ છે તે અત્યાર સુધી નોંધાઈ ચૂકી છે. હજુ પણ આ જે ફરિયાદની જે આચારસંહિતા ભંગની ફરિયાદ છે તે નોંધાઈ રહી છે. જી ધ્રુવ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર. તો આ સમાચાર અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટની અંદર આચારસંહિતા ભંગ થતાની ફરિયાદો નોંધાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં આચારસંહિતા ભંગની ફરિયાદ 13 દિવસમાં 42 જેટલી નોંધાઈ ચૂકી છે. રાજકીય પક્ષોના આગેવાનો દ્વારા જ આ તમામ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. સૌથી વધારે પશ્ચિમ રાજકોટથી ફરિયાદો નોંધાય છે. તો 13 દિવસની અંદર 42 જેટલી ફરિયાદ નોંધાઈ ચૂકી છે. સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ રાજકોટમાંથી સામે આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ રહી છે. મોટાભાગની ફરિયાદો બેનર અને પોસ્ટરો અંગેની નોંધાય છે. બેનર અને પોસ્ટરને લઈ અને સૌથી વધુ ફરિયાદ જોવા મળી છે. તો આ સમાચાર અત્યારે અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદની અંદર એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી છે. એસીબીની અમદાવાદમાં સફળ ટ્રેપ. એસજીએસટી અધિકારીના ₹50 લાખની લાંચની કરી હતી માંગ. ત્યારે અગાઉ એસજીએસટીએ એસેસરીઝની દુકાનમાં કરી હતી રેડ. એસજીએસટી અધિકારીઓના નામે માંગી હતી લાંચ. એસીબીએ 2 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે. કિરણસિંહ ચંપાવતની કરાઈ છે ધરપકડ. સાથે જ નિતેશ ટકેવાનીની પણ તેઓ ફરાર થઈ ચૂક્યા છે. તેઓની ધરપકડ કરવાની શોધખોળ અત્યારે હાથ ધરવામાં આવી ચૂકી છે. તો એસીબીની અમદાવાદમાં સફળ ટ્રેપ. એસીબીને અમદાવાદની અંદર સફળતા મળી છે. અધિકારીના ₹50 લાખને લાંચની માંગ કરી હતી. ત્યારે અગાઉ એસજીએસટીએ એસેસરીઝની દુકાનમાં રેડ કરી હતી અને એસજીએસટી અધિકારીના નામે લાંચ પણ માંગવામાં આવી હતી. ત્યારે એસીબીએ 2 લાખની લાંચ લેતા તેઓને ઝડપી પાડ્યા.
તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાયા છે. રવિ, એસીબીની અમદાવાદમાં સફળ ટ્રેક 2 લાખની લાંચ લેતા તેઓએ આરોપીને ઝડપ્યો છે. શું છે વધારે વિગતો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો એસીબીએ રૂપિયા 2 લાખની લાંચ લેતા ખાનગી વ્યક્તિની છે તે ધરપકડ કરી છે. જો વાત કરવામાં આવે તો સ્ટેટ જીએસટીના અધિકારીના નામે રૂપિયા 50 લાખની લાંચ છે તે લાંચ માંગવામાં આવી હતી. થોડા દિવસ અગાઉ સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવતા ઇસમમાં જ્યાં રેડ કરવામાં આવી હતી. ત્યારબાદ જે વ્યક્તિ દ્વારા રેડ કરવામાં આવી હતી તેને કહેવામાં આવ્યું હતું કે સ્ટેટ જીએસટીની કાર્યવાહીમાં હેરાન ના કરવાના અને વધારે ડોક્યુમેન્ટ ના આપવા માટે રૂપિયા 50 લાખની લાંચ છે તે લાંચ માંગવામાં આવી હતી. અંતે 21 લાખમાં સોદો છે તે સોદો નક્કી થયો હતો અને ત્યારબાદ રૂપિયા 2 લાખની લાંચ લેતા જે આરોપી છે તે કિરણસિંહ ચંપાવત છે તે ઝડપાઈ ગયો છે અને સાથે જ એક આરોપી છે તે ફરાર થઈ ગયો છે. જી રવિ, માહિતી આપી તે બદલ આભાર. તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.